નવસારી મહાનગરપાલિકા સંચાલિત દશેરા ટેકરી શાળા 1 વર્ષ પહેલા તોડી પાડવામાં આવી હતી. તેનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું, પરંતુ તંત્રની ઘોર બેદરકારીના કારણે આજે 1 વર્ષ વીતી જવા છતાં શાળાનું બાંધકામ શરૂ પણ થઈ શક્યું નથી. વહીવટી અણઆવડતના લીધે શાળાના 290 વિદ્યાર્થીઓને 2 કિલોમીટર દૂર દેવીના પાર્ક સોસાયટીની મિશ્ર શાળામાં સ્થળાંતરિત કરાયા હતા, જ્યાં બાળકોને રોજ પગપાળા જવા માટે મજબૂર થવું પડે છે અને કોઈ વાહન વ્યવસ્થા ન હોવાને કારણે ચાલુ વર્ષે 100 જેટલા વિદ્યાર્થીઓ શાળા છોડવા માટે મજબૂર બન્યા છે, જેથી હવે માત્ર 190 વિદ્યાર્થીઓ જ બચ્યા છે. એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર સર્વ શિક્ષા અભિયાન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. હવે બીજી તરફ નવસારી પાલિકાના સત્તાધીશોની આ નબળી નીતિને કારણે બાળકો શિક્ષણથી વંચિત થઈ રહ્યા છે અને તેમનું ભવિષ્ય જોખમમાં મુકાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ સ્કૂલ નું કામ વહેલું ટકે ચાલુ કરી દે તો સારું કહેવાય, કારણ કે હવે પોયરા લોકોને આવવા જવામાં બહુ તકલીફ પડે. કારણ કે અહીંયાથી પોયરા લોકોને કેટલું દૂર પડે, પછી ચોમાસામાં પાણી ભરાય તો ક્યાં જવાના, કારણ કે એ લોકો 1 વર્ષથી સ્કૂલ તોડી કાઢી અને હવે વહેલું કામ બી નથી ચાલુ કરતા. એ લોકો વહેલું કામ ચાલુ કરે તો સારું કહેવાય. હવે 1-2 કિલોમીટર ચાલુ પડે, 1-2 કિલોમીટર તો ખરું જ ને. બસ ને એવું તો કઈ નહીં કે ખાલી બસ તો ખાલી 1 મહિનો જ તમને કીધું, ખરી 1 મહિનો મૂકી આવી લે કે બસ. દશેરા ટેકરીની બાજુમાં નગર પ્રાથમિક શિક્ષક જે સમિતિ છે એના અંદરમાં જે સ્કૂલ જે છે એનું બિલ્ડિંગ જે છે એ પડી અને આપણે નવેસરથી બાંધકામ ચાલી રહ્યું છે. એ વર્ક ઇન પ્રોગ્રેસ છે અને એ કામ અત્યારે નહીં પૂરું થઈ શકે, એટલે આપણે એની ઓલ્ટરનેટ વ્યવસ્થા બાળકોની કરેલી છે બાજુની સ્કૂલમાં. ત્યારબાદ અત્યારે લુન્સીકુઈ પાસે એક નવી સ્કૂલનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. એની અંદર એ લગભગ 250 થી 500 મીટરની અંતરે છે, એટલે એ સ્કૂલની અંદર આ જે બાળકો છે એનું ઓલ્ટરનેટ આપણે વ્યવસ્થા કરી અને એમાં સમાવેશ કરી લઈશું. દરમિયાનમાં આપણે જે સ્કૂલ છે એનું કામગીરી શક્ય જેમ બને તેમ જલ્દી પૂર્ણ કરાવી અને એ આપણે જે છે એ પણ સ્કૂલ કાર્યરત કરીશું.